નમસ્તે વિદ્યાર્થીઓ, હવે આપણે ચોથા પ્રકરણના MCQ જોઈએ જે આપણને JEE નીટ અને ગુજકેટમાં કામમાં આવી શકે. બરાબર, તો પહેલા નંબરનો MCQ લઈએ. હું તમને એના પ્રશ્નોની PDF પછી મોકલી આપીશ. જો ઇલેક્ટ્રોનનો વેગ સદિશ તરીકે ઇલેક્ટ્રોનનો વેગ આપ્યો છે 2i કેરેટ પ્લસ 3j કેરેટ એકમ હોય અને તે 4k કેરેટ એકમના ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે B સદિશ 4k કેરેટ એકમ ચુંબકીય ક્ષેત્રમાં હોય તો તેનો પથ બદલાશે, તેની ઝડપ બદલાશે, A અને B બંને બદલાશે કે ઉપરનામાંથી એક પણ બદલાશે નહીં. તો આપણે આ જવાબ આપવાનો છે. હવે આપણને ખબર છે કે કોઈ વિદ્યુતભાર જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં V જેટલા વેગથી ગતિ કરતો હોય, ધારો કે Q વિદ્યુતભાર છે, તો એના ઉપર ચુંબકીય બળ લાગે. કેટલું? તો F સદિશ બરાબર Q V સદિશ ક્રોસ B સદિશ છે. આટલું ચુંબકીય બળ લાગે. પણ અહીંયા V સદિશ અને B સદિશ પરસ્પર લંબ હશે ને, કેમ કે I કેરેટ J કેરેટ છે, એટલે આ XY સમતલ છે અને ચુંબકીય ક્ષેત્ર Z દિશામાં છે. તો XY સમતલ એ Z અક્ષને લંબ હોય. આનો અર્થ શું થયો કે ઇલેક્ટ્રોન લંબ રૂપે દાખલ થાય છે. અને જો ઇલેક્ટ્રોન લંબ રૂપે દાખલ થતો હોય તો આગળ આપણે ભણી ગયા કે તેના વેગની માત્ર શું બદલાય? દિશા બદલાય છે. એટલે ઓપ્શનમાંથી જવાબ શું આવે? તેનો પથ બદલાય છે. કયો જવાબ આવે? તેનો પથ બદલાય છે. બરાબર. ચલો બીજા નંબરનો MCQ લઈએ. આલ્ફા કોણ 3i કેરેટ પ્લસ 2j કેરેટ ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં, એટલે આ ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે આપણને, પછી ઝડપ આપી છે V સદિશ લઈએ 5 × 10⁵ I કેરેટ મીટર પ્રતિ સેકન્ડ જેટલી વેગથી ગતિ કરે છે. આ કણ પર લાગતું ચુંબકીય બળ કેટલું થાય? તો આ ઉપરનું સૂત્ર જ વપરાશે. કણ ઉપર લાગતું ચુંબકીય બળ, આલ્ફા કણ છે, બરાબર ને? આલ્ફા કણ ઉપરનો વિદ્યુતભાર કેટલો હોય? 2e જેટલો હોય. બરાબર. તો એના ઉપર લાગતું બળ F સદિશ બરાબર Q V સદિશ ક્રોસ B સદિશ સૂત્ર પ્રમાણે લાગશે. એમાં વિદ્યુતભાર કેટલો છે આલ્ફા કણનો? 2e. V સદિશ ક્રોસ B સદિશ એટલે નિશ્ચાયક બનાવવો પડશે અને નિશ્ચાયકની મદદથી ઉકેલ લેવો પડશે. V સદિશ પહેલાં અહીંયા પહેલી હાર I કેરેટ J કેરેટ અને K કેરેટની લઈ લઈએ. પછી V સદિશમાં માત્ર I કેરેટ છે એટલે અહીંયા 5 × 10⁵ J કેરેટ અને K કેરેટ 0 છે, નથી. પછી V સદિશમાં B સદિશમાં 3i કેરેટ છે, 2j કેરેટ છે અને K કેરેટ 0 છે. બરાબર. તો આમાં બધી કિંમતો તમારે મૂકવી પડે. બરાબર.
તો આ કિંમતો બધી મૂકીને અહીંયા 2 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 અને આનો નિશ્ચાયકનો ઉકેલ મેળવો એટલે તમારે જવાબ 3.2 × 10⁻13 કે કેરેટ આવશે. સમજાયું? આ નિશ્ચાયક જે છે એનો ઉકેલ મેળવશો ને એ 10⁻6 કે કેરેટ આવશે. તો અહીંયા 10⁻19 માંથી 6 ઘાત જાય એટલે 10⁻13. બરાબર? તો આ જવાબ આવશે. બળ છે એટલે ન્યૂટન લઈશું. ચલો એના પછી ત્રીજા નંબરનો MCQ લઈએ. 1.5 વેબર પ્રતિ મીટર સ્ક્વેરની ફ્લક્સ ઘનતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ફ્લક્સ ઘનતા એટલે ચુંબકીય ક્ષેત્ર જ ગણાય. 1.5 વેબર પ્રતિ મીટર સ્ક્વેર. જો આ વેબર પ્રતિ મીટર સ્ક્વેર એટલે ટેસ્લા જ થાય અને ટેસ્લા એ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ છે. એટલે આ બોર્ડમાં પૂછાઈ ગયેલો એકમ છે. MCQ તરીકે એકવાર બોર્ડમાં પૂછાયું હતું કે ચુંબકીય ફ્લક્સ ઘનતાનો એકમ જણાવો. બરાબર? તો ચુંબકીય ફ્લક્સ ઘનતા એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે એનો એકમ ટેસ્લા છે અથવા વેબર પ્રતિ મીટર સ્ક્વેર પણ ચાલે. બરાબર? ચલો પછી ચુંબકીય ક્ષેત્રમાં પ્રોટોન છે વેગ આપ્યો છે. આ સદિશ તરીકે નથી. વેગ v બરાબર 2 × 10⁻7 મીટર પ્રતિ સેકન્ડ. વેગથી ક્ષેત્રને 30° ખૂણે થીટા આપ્યો છે. 30° ખૂણે દાખલ થાય તો પ્રોટોન પર લાગતું બળ ખાલી જગ્યા ન્યૂટન થાય. તો આ પણ આગળનો જ પ્રશ્ન છે. q v સદિશ ક્રોસ b સદિશ પણ અહીંયા મૂલ્ય લેવાનું છે એટલે QVB sin થીટા. થીટા 30° છે. v બરાબર 2 × 10⁻7 છે. b બરાબર 1.5. બરાબર ને? એટલે આ બધી કિંમતો મૂકી દઈએ એટલે જવાબ આવશે 2.4 × 10⁻12 ન્યૂટન. બરાબર? ચલો MCQ નંબર 4 જુઓ. રકમ 0.5 મીટર લંબાઈનો એટલે લંબાઈ L બરાબર 0.5 મીટર આપી છે. 1.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતો વિદ્યુત પ્રવાહ 1.2 એમ્પિયર આપ્યો છે. સુરેખ તાર 2 ટેસ્લા ચુંબકીય પ્રેરણવાળા. ચુંબકીય પ્રેરણ એટલે B 2 ટેસ્લા આપ્યું છે. સમાન ક્ષેત્રમાં મૂકેલ છે. ચુંબકીય ક્ષેત્ર તારની લંબાઈને લંબ હોય તો ચુંબકીય ક્ષેત્ર તારની લંબાઈને લંબ છે એટલે થીટા કેટલો ગણવાનો? 90°. બરાબર ને? L સદિશ અને B સદિશ વચ્ચેનો ખૂણો કેટલો ગણાય? 90° ગણાય. તો તાર ઉપર લાગતું બળ ખાલી જગ્યા ન્યૂટન થાય. આ L લંબાઈનો I પ્રવાહધારિત તાર પર B તીવ્રતાના ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ એ સૂત્ર વાપરવું પડે. F સદિશ બરાબર કેટલું હોય? IL સદિશ ક્રોસ B સદિશ જેટલું. એટલે કે F સદિશનું મૂલ્ય લઈએ તો ILB sin થીટા. ILB થીટા બધી કિંમતો આપી છે. તો આના ઉપરથી બળ F આપણને મળી જાય. બરાબર? અને જવાબ યાદ રાખવાનો 1.2 ન્યૂટન છે.
આ જવાબ આવશે. બરાબર. ચલો 5 નંબરનો MCQ લઈએ. ચુંબકીય ક્ષેત્ર બી એ ઝેડ અક્ષની દિશામાં છે. એટલે બી સદિશ કઈ દિશામાં છે? ઝેડ દિશામાં. ઝેડ અક્ષની દિશામાં છે. તેમાં એલ લંબાઈના તારને ઝેડ અક્ષની દિશામાં મૂકી ઝેડ અક્ષની દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. એટલે ટૂંકમાં IL સદિશની દિશા કઈ થઈ? તારે ઝેડ દિશામાં મૂક્યો છે અને પ્રવાહ બી ઝેડ દિશામાં, એટલે IL સદિશ ઝેડ દિશામાં થઈ ગયો ને. તો તાર ઉપર લાગતું બળ, ફરીવાર ઉપરનું સૂત્ર IL સદિશ ક્રોસ બી સદિશ, પણ એલ સદિશ અને બી સદિશ એક જ દિશામાં છે. ઝેડ એક જ દિશામાં હોય તો એલ સદિશ ક્રોસ બી સદિશ બરાબર 0 થાય. ક્રોસ ગુણાકાર કેટલો થાય? 0 થઈ જાય ને. તો પછી બળ કેટલું લાગે? 0. તો જવાબ આવે કોઈ બળ લાગે નહીં અથવા 0 જેટલું બળ લાગે. ચલો MCQ નંબર 6 લઈએ. સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન સમાન વેગમાન સાથે પ્રવેશે છે. કોણ કોણ છે? ઇલેક્ટ્રોન છે અને પ્રોટોન છે. અને બંનેનું વેગમાન કેવું ગણવાનું? સમાન. બરાબર. રકમમાં એવું આપ્યું છે. તેમના વર્તુળાકાર પથની ત્રિજ્યા ઇલેક્ટ્રોનની RE અને પ્રોટોનની RP લેવાની છે. હોય તો RE/RP નો ગુણોત્તર કેટલો થાય? એટલે આપણે RE/RP નો ગુણોત્તર શોધવાનો છે. હવે આપણે થિયરીમાં જોયું છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે કોઈ વિદ્યુતભાર અંદર પ્રવેશે એટલે એના ઉપર લાગતું બળ એ એના વેગની દિશાને લંબ રૂપે લાગે. પરિણામે એ કણ શું કરે? એ વિદ્યુતભાર હંમેશા વર્તુળાકાર ગતિ કરે. અને આપણને ખબર છે કે વર્તુળાકાર ગતિ માટે કેન્દ્રગામી બળ જોશે. એ કોણ આપશે? તો એ ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ, એટલે કે ચુંબકીય બળ એ કેન્દ્રગામી બળ પૂરું પાડશે. કેન્દ્રગામી બળ કેટલું હોય? mv²/r. ચુંબકીય બળ લંબ રૂપે છે એટલે QVB. બરાબર. અને ઇલેક્ટ્રોન ને પ્રોટોન છે એટલે વિદ્યુતભાર Q બરાબર આપણે E ગણીશું. બરાબર ને. આમાં એક વેગ કેન્સલ કરો તો mv બરાબર EBR. ક્યુના બદલે E મૂક્યો, R અહીંયા લઈ લીધો છે. બરાબર. mv એટલે તો વેગમાન થાય P. તો આનો અર્થ એ થાય કે વેગમાન P E અચળ છે કેમ કે E બંને માટે છે, પ્રોટોન ને ઇલેક્ટ્રોન માટે. ચુંબકીય ક્ષેત્ર સમાન છે તો શું લખાય? E ચલે છે P ચલે છે R. એટલે કે વેગમાન એ ત્રિજ્યાના સમપ્રમાણમાં હોય છે. એટલે ઇલેક્ટ્રોન માટે PE ચલે છે RE, પ્રોટોન માટે PP ચલે છે RP. ગુણોત્તર લઈ લઈએ આપણે કયો? RE/RP બરાબર PE/ શું થાય? PP. પણ આપણને તો પહેલાં જ કીધું છે બેયનું વેગમાન સરખું છે, પ્રોટોનનું અને ઇલેક્ટ્રોનનું. તો આ બે તો સરખા થયા. તો જવાબ કેટલો આવે? 1. તો આનો અર્થ એ થાય કે RE/RP નો ગુણોત્તર કેટલો મળશે? 1 હોય છે. બરાબર. ચલો 7મા નંબરનો MCQ લઈએ.
રકમ જોઈએ. બે સમાન વિદ્યુતભારિત કણોને સમાન વિદ્યુત સ્થિતિમાન વડે પ્રવેગિત કરી સમાન ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરવામાં આવે છે. કેટલી વસ્તુ સમાન આપી એ જોઈ લેવી પડશે આપણે. પહેલાં તો વિદ્યુતભારિત કણો એટલે વિદ્યુતભાર સમાન, બરાબર. પછી વિદ્યુત સ્થિતિમાન સમાન, એનો અર્થ શું થયો? ઉર્જા સમાન, બરાબર. પછી ચુંબકીય ક્ષેત્ર સમાન, ચુંબકીય ક્ષેત્ર સમાન, બરાબર. તો આટલું આપણને સમાન રકમમાં આપ્યું છે, બરાબર. પછી તો તેમના વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યા r1 અને r2 હોય તો તેમના દળનો ગુણોત્તર, એટલે તમારે એમના દળનો ગુણોત્તર m1/m2 શોધવાનો છે. ત્રિજ્યાઓ આપી છે એટલે તમારે m અને r વચ્ચેનો સંબંધ લેવાનો છે. બાકી બધું સમાન છે. બંને વિદ્યુતભારો માટે m અને r વચ્ચેનો સંબંધ આપણે લેવાનો છે. અને ઉર્જા આપી છે તો ઉર્જા લઈશું, બરાબર. હવે પહેલાં તો ચુંબકીય ક્ષેત્રમાં અંદર દાખલ થાય અને વર્તુળાકાર ગતિ કરતા હોય તો આગળનો પોઈન્ટ આપણે લઈએ. વર્તુળાકાર ગતિ માટે કેન્દ્રગામી બળ જોશે mv²/r. એ કોણ પૂરું પાડતું હશે? તો એ ચુંબકીય બળ QVB પૂરું પાડે, બરાબર. આમાંથી આપણે શું કરવાનું છે? તો આપણે V કેન્સલ કરો એક, કારણ કે આપણે ઉર્જા લેવાની છે. તો બીજો જે વેગ V વધે, V બરાબર QBr/m થશે, બરાબર. અને આને ઉર્જામાં, ઉર્જા એટલે ગતિ ઉર્જા, E બરાબર 1/2 mv². આમ તો આપણે અહીંયા ખાલી 1/2 વડે ગુણી નાખ્યા હોત ને તો બી ઉર્જા મળી જાત, બરાબર. તો શું મળશે? 1/2 m v² છે એટલે આ q² b² r²/m². એક m કેન્સલ થાય તો ઉર્જા કેટલી મળે? q² b² r²/2m જેટલી, બરાબર. તો આપણને આટલી ઉર્જા મળી ગઈ, બરાબર. હવે આપણને એવું કીધું છે રકમમાં કે ઉર્જા કેવી છે? સમાન છે. એટલે આ E બરાબર પણ કેવું છે? અચળ છે. ચુંબકીય ક્ષેત્ર અચળ છે, બરાબર. વિદ્યુતભાર સરખા છે. તો બાકી રહ્યો આપણે સંબંધ લેવાનો દળ અને ત્રિજ્યા વચ્ચેનો. દળને આમ લાવો તો m ચલે છે r², તો m1 ચલે છે r1², m2 ચલે છે r2². તમારે દળનો ગુણોત્તર m1/m2 લેવાનો છે. તો m1/m2 બરાબર r1/r2² થાય. સમજાયું? તો આ આપણો દળનો ગુણોત્તર થશે, બરાબર. ચલો પછી MCQ નંબર 8 લઈએ. 10⁻³ ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં આપણને B બરાબર 10⁻³ ટેસ્લા આપ્યું છે. લંબરૂપે દાખલ થતા ઇલેક્ટ્રોનના ગતિપથની ત્રિજ્યા આપી છે r બરાબર 0.01 મીટર છે. તો ઇલેક્ટ્રોનનો રેખીય વેગ કેટલો થાય? આ રહ્યું સૂત્ર. અહીંયાથી આ સૂત્ર હવે ડાયરેક્ટ લઈ લઈએ ને.
ઇલેક્ટ્રોનનો રેખીય વેગ v બરાબર QBr બાય એમ. ઇલેક્ટ્રોન છે એટલે q બરાબર E 1.6 × 10⁻⁻19 લઈ લો. બાકીની કિંમતો અહીંયાથી મૂકી દઈએ એટલે જવાબ 1.76 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ આવશે. બરાબર છે. ચલો ત્યાર પછી MCQ નંબર 9 લઈએ. ચુંબકીય ક્ષેત્રની ઉર્જા 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ઉર્જા E બરાબર 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આપી છે આપણને. તેમાં એક પ્રોટોન વર્તુળાકાર માર્ગે ફરે છે. પહેલા પ્રોટોન માટે છે. કોના માટે છે? આ પ્રોટોન માટે. હવે એવું કીધું કે જો એક આલ્ફા કણને પણ આ જ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવું હોય એટલે પ્રોટોન માટે E1 લઈએ. હવે આવ્યો આલ્ફા કણ. પ્રોટોન માટે આપણે Q લઈએ વિદ્યુતભાર. તો આલ્ફા કણનો વિદ્યુતભાર કેટલો થાય? તો આલ્ફા કણનો 2Q થાય કેમ કે પ્રોટોનનો E આલ્ફા કણનો 2E જેટલો વિદ્યુતભાર હોય. બરાબર. તો કેટલી ઉર્જા જરૂરી હશે? ઉર્જા E2 શોધવાની છે. તો કંઈ નહીં, અહીંયા આગળથી લઈ લઈએ ને. આ રહ્યું ઉર્જાવાળું આપણું. પણ હવે વિદ્યુતભાર બદલાશે. ત્રિજ્યા એની એ છે, એની એ જ વર્તુળાકાર કક્ષામાં, એટલે R નહીં બદલાય, B નહીં બદલાય. હવે QM અને ઉર્જા બદલાશે. એટલે હવે આપણે આના ઉપરથી સંબંધ કયો લેવો પડે? તો E ચલે છે Q² M વાળું. બરાબર. તો આ પ્રોટોન માટે લઈએ 1 અને Q અને M પ્રોટોનનું દળ. તો આલ્ફા કણનું દળ કેટલું હોય? પ્રોટોન કરતાં 4 ગણું. એ આપણે આગળ સમજાવી દીધું છે. 4M લેવાનું. વિદ્યુતભાર બમણો પ્રોટોન કરતાં. બરાબર. તો પછી E2 ચલે છે. વિદ્યુતભાર એનો કેટલો છે? 2Q² છે. એટલે 4Q² અપોન M ના બદલે 4M. તો પછી E2 ચલે છે તો એ બી Q²/M જ આવ્યું. તો આનો અર્થ તો શું થયો? કે E1 = E2 અને E1 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો એનો અર્થ એ થયો કે E2 બરાબર પણ 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા જોઈશે. એટલે કે પ્રોટોન જે વર્તુળાકાર કક્ષામાં ફરે છે એમાં ચુંબકીય ક્ષેત્રની ઉર્જા 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો આલ્ફા કણને પણ જો એ જ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવું હોય તો એટલી જ ઉર્જા જોશે. એટલે કે 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી જ ઉર્જા એને પણ જોઈશે. બરાબર. ચલો હવે 10મા નંબરનો MCQ લઈએ. 3 × 10⁵ મીટર પ્રતિ સેકન્ડના વેગથી, વેગ આપ્યો છે 3 × 10⁵ મીટર પ્રતિ સેકન્ડ, ગતિ કરતો પ્રોટોન. પ્રોટોન એટલે વિદ્યુતભાર Q બરાબર E લઈશું. 0.3 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્ર B 0.3 ટેસ્લા આપ્યું છે. થીટા બરાબર 30° ખૂણે પ્રવેશે. તો તેના ગતિમાર્ગની ત્રિજ્યા તમારે શોધવાની છે. અને છેલ્લે એક કિંમત આપી છે E/m બરાબર 10⁸ કુલંબ પ્રતિ કિલોગ્રામ. આને ગાયરોમેગ્નેટિક રેશિયો કહેવાય. બરાબર ને? આપણે થિયરીમાં સમજ્યા હતા.
તો ફરી પાછો આ તો એ જ થયું વર્તુળાકાર ગતિ અને ચુંબકીય ક્ષેત્રમાં. એટલે ફરી પાછો આપણે આ જ સંબંધ લેવાનો થાય, બરાબર ને? કયો? mv²/r બરાબર EVB. ક્યુના બદલે ઈ લીધેલો છે, વી કેન્સલ થાય, ત્રિજ્યાને કરતા બનાવો તો r બરાબર mv/EB. પણ અહીંયા તમારે આ વી નહીં લેવાય, કારણ કે 30° ખૂણે પ્રવેશે છે, એટલે એનો તમારે વી સાઇન થીટાવાળો ઘટક અહીંયા લેવો પડે. વેગનો કયો ઘટક લેવો પડે? સાઇન, બરાબર. તો તમારું સૂત્ર r બરાબર mv/EB થશે. એટલે કે r બરાબર m નીચે લેવો પડશે ને, કેમ કે આપણને E/m ની કિંમત આપી છે, ઇન્ટુ બી, બરાબર. તો હવે આપણી પાસે બધી કિંમતો છે, અહીંયા બધી કિંમતો મૂકી દઈશું, એટલે જવાબ આવે છે 0.5 સેન્ટીમીટર. બરાબર, સમજાયું?